જમાનામાં એવું જ થતું. ગુરુજી અને તેમના જ ઘરમાં તેમના શિષ્યો. એ શિષ્યોમાં હોશિયાર પણ હતા, નટખટ પણ હતા અને સાવ બુદ્ધુ પણ હતા. ખાલી ત્યારે જ નહીં, આજે પણ એવા લોકો છે. પણ તે દિવસે શું થયું? હટ્ટા કટ્ટા ગુરુજી પોતાની લાકડાની ખુરશી પર એક પગ વાળીને ઉપર રાખીને અને બીજો પગ નીચે લટકાવીને બેઠા હતા. એ ઘરના ઓટલા પર ગુરુજીની બરાબર સામે છોકરાઓ બેઠા હતા. અરે છોકરાઓ! નમસ્કાર ગુરુજી. હા, નમસ્કાર નમસ્કાર. લાગે છે નમસ્કાર કરીને મસ્કો લગાવી રહ્યા છો અને બચવાનો પ્રયાસ કરી રહ્યા છો. આ શું કહી રહ્યા છો ગુરુજી? તમે જ તો કહ્યું હતું કે નમસ્કાર કરવા એ આપણી ભારતીય સંસ્કૃતિનો હિસ્સો છે. મેં કહ્યું હતું ને, એવા પણ મહારથીઓ છે જે પોતાના સ્વાર્થ માટે સંસ્કારોનો પણ ઉપયોગ કરે છે. ખેર છોડો, આજે હું ફેંસલો કરીશ કે તમારામાંથી કોણ અસલી ખેલાડી છે અને કોણ શું છે. આમાં ફેંસલો કરવા વાળી શું વાત છે ગુરુજી? આની અટક જ છે તોફાન. એટલે આજ તોફાન છે. તારું મોઢું બંધ રાખો દૂધી. એકના ખાનદાનનું નામ કરોડપતિ છે, પણ ઘરમાં ફૂટી કોડી પણ નથી. ખાનદાની નામથી કોઈ ઇન્દ્ર કે ભગવાન નથી બની જતું અને કોઈ ભિખારી પણ નથી બની જતું. તમે જે કામ કરો છો, જે ભણતર ભણો છો, એનાથી જ તમારી હેસિયત નક્કી થાય છે. ઠીક છે, આજના પાઠમાં પારકું ધન. આટલું કહેતા જ ગુરુજી પાસે રાખેલો ખાલી કપ તેમના પત્ની લઈ જવા લાગ્યા. બહુ મીઠું હોય છે. સાચું છે ગુરુજી, પારકું ધન બહુ મીઠું હોય છે. અરે મેં આવું કેમ કહ્યું લ્યા? હમણાં તમે જ તો કહ્યું હતું કે પારકું ધન મીઠું હોય છે. એ અલગ વાત છે, આ અલગ વાત છે. સમય અને સંજોગો નામની પણ કોઈ વસ્તુ હોય છે રે બુદ્ધુ. બોલો છોકરાઓ, પારકું ધન આગ સમાન છે, તેને અડવું ના જોઈએ. અડકીએ તો શું થશે ગુરુજી? હાથ દાઝી જશે. મારો તો ના દાજ્યો. શું? આહા, કંઈ નહીં ગુરુજી. બોલો એ મગફળી. એ તો હું પાણી પીવા માટે તમારા વાડામાં આવેલા કૂવા પાસે ગયો હતો, તો ત્યાંથી એક જામફળ તોડીને મારા ખિસ્સામાં રાખી લીધું અને ઘરે જઈને ખાધું. પણ મારો હાથ તો ના દાજ્યો ગુરુજી. અરે જેમ કોઈ પોલીસવાળાના લગ્નના મંડપમાં જ મંગળસૂત્ર ચોરી લે, એમ જ તું ગુરુજીના ઘરમાં જ હાથની સફાઈ બતાવી રહ્યો છે. મોઢામાં પાણી આવી ગયું હતું ગુરુજી. તો પણ માંગીને લેવું જોઈએ, આવું ના કરવું જોઈએ. જે ચોર બની જાય છે તે જેલમાં જાય છે, એની જિંદગી બરબાદ થઈ જાય છે, અને જે સારો માણસ હોય છે તે ઊંચા મુકામે પહોંચે છે, એકદમ બેમિસાલ બનીને. ભૂલ થઈ ગઈ ગુરુજી. સમજી ગયા ને? સારી વાત છે. હજી સાંભળો છો? શું થયું? છોકરાને જરા દિવેલ હું જઈને લઈ આવું છું ગુરુજી. અરે પેલું વધારાનું માંગવાનું ભૂલતો નહીં. બિલકુલ નહીં ભૂલું ગુરુજી. ગુરુજીએ દિવેલ મંગાવી છે. તમને શું લાગ્યું, ઉપરથી થોડું વધારાનું નહીં આપો તો હું છોડી દઈશ? હવે બીજું ક્યાં રેડું? અહીં રેડો. બધું જ તેલ ઢોળાઈ ગયું. શેઠે ચોંકીને જોયું અને ગ્લાસના તળિયાવાળા હિસ્સામાં વધારાનું તેલ રેડી દીધું. ભીમ મોટા ગર્વથી જોતો નીકળી પડ્યો. ગુરુજી, ઓ ગુરુજી, મેં ઉપરથી વધારાનું પણ નંખાવી લીધું છે. આલો વધારાનું અને આલો અસલી વાળું. ભીમે ગ્લાસ પાછો સીધો કરી દીધો. જે વધારાનું તેલ હતું તે પણ જમીન પર ઢોળાઈ ગયું. બધા છોકરાઓ જોરથી હસી પડ્યા. ગુરુજીએ પોતાનું માથું પકડી લીધું. અરે મેં તને મોકલ્યો ને, મારી જ અક્કલ મારી ગઈ હતી. જા જઈને બેસ, હું પરીક્ષા લઈ રહ્યો છું, ચૂપચાપ લખીને મરો. બધા છોકરાઓ પ્રશ્નપત્ર સામે રાખીને લખવા લાગ્યા. છોકરાઓએ પરીક્ષા પૂરી કરી અને ગુરુજી એ પેપર જોવા લાગ્યા. એક પેપરને શંકાથી જોતા. હા ભાઈ રામુ, 100 માંથી 82 માર્ક્સ આવ્યા છે.
બાકીના 18 કેમ ના આવ્યા? તમે આપ્યા જ નહીં તો આવશે ક્યાંથી? તારા મોઢા પર તાળું મારી દે. ઓય આમલી, તું બોલ રામુ. હું બતાવું છું કે 82 માર્ક્સ કેવી રીતે આવ્યા ગુરુજી. તમે જે ભણાવ્યું એ ધ્યાનથી સાંભળ્યું, મન લગાવીને વાંચ્યું, મગજમાં ઉતારી લીધું અને લખી દીધું. બહુ સરસ કહ્યું રામુ. સાંભળ્યું તમે લોકોએ? ધ્યાનથી સાંભળવું જોઈએ, લગનથી ભણવું જોઈએ અને મગજમાં ઉતારવું જોઈએ. અને પેલા જે માર્ક્સ કપાયા એના વિશે શું એ જણાવવું જરૂરી છે ગુરુજી? મને નથી લાગતું જણાવવામાં કોઈ વાંધો છે. બોલ બોલ. જ્યારે તમારા પત્ની આવીને કપ લઈ જઈ રહ્યા હતા ત્યારે જેમ તમારી જીભ લપસી એવી જ રીતે મારું ધ્યાન પણ ભટકી ગયું. જ્યારે તમે ભીમને દિવેલ લેવા મોકલ્યો અને જ્યારે એણે આ લો વધારાનું કહેતા તેલ જમીન પર ડૂળી દીધું તો મારી એકાગ્રતા તૂટી ગઈ. એ જ વસ્તુઓની કિંમત છે આ કપાયેલા 18 માર્ક્સ ગુરુજી. બહુ સરસ થયું બેટા, બહુ જ શાનદાર. તેમ બતાવ્યું કે માર્ક્સ કેવી રીતે આવ્યા અને અમારી ભૂલના કારણે તારા માર્ક્સ કેવી રીતે કપાયા એ પણ બતાવ્યું. મતલબ વડીલોએ છોકરાઓના ભણતરમાં અડચણ નાખવી એ પણ ખોટું છે અને તમે લોકો આને સુધારી લો. આ વાત તે બહુ જ શાનદાર રીતે સમજાવી દીધી.